સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર જામીર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાને લઈ પીઆઈ એસએન ડિસાઈની ટીમ પીએસઆઈ એચ.ઝેડ પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમીના આધારે ઉધના લક્ષ્મીનારાયણ બીઆરટીએસ બસ સ્ટેશનથી પ્રભુનગર તરફ એકલા જતા યુવાનને આંતરી દિન દહાડે તેની પાસેથી 23,000ની લૂંટ કરી ભાગી છૂટેલા રીઢાઓમાંથી એક ઉધના પ્રભુનગર ખાતે રહેતા અવતારસિંહ ત્રિલોકસિંહ ભાદાને ઝડપી પાડી તેની પાસેથી લૂંટમાં ગયેલા 23,000માંથી 20,000 કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રભુનગર એરિયામાં એક જે ફરિયાદી છે ઉદય પ્રધાન એ પોતે ચાલતા જતા હતા ત્યારે તેના ખિસ્સામાં 23,000 રૂપિયા જેટલી રકમ હતી. ત્યારે બે સરદારજી જેવા ઈસમો એની સાથે ઝઘડો કરીને ક્યું ગાલી દેતા હે એ રીતનું બહાનું બનાવીને ઝઘડો કરીને એના ખિસ્સામાંથી 23,000 રૂપિયાની રકમ કાઢી લીધેલી, જેનું એક અવતારસિંહ કરીને બેના બોલચાલમાં નામ ખુલવા પામેલું. પોલીસે આ સંબંધે ટેકનિકલ સર્વેલન્સ અને જુદા જુદી ટીમો બનાવી અને શોધખોળ કરતા અવતારસિંહની છે ધરપકડ કરેલી છે અને એની પાસેથી અત્યારે 20,000 રૂપિયા જેટલી રકમ છે એ રિકવર કરેલી છે. અવતારસિંહના કોઈ ખાસ ગુનાહિત ઇતિહાસ છે નહીં અને બેકાર માણસ હોય એ રીતનું હાલ જણાય.